પપ્પાનું જે સપનું અને માતાનો જે સંઘર્ષ છે એ તમારા માટે ઇન્સ્પિરેશન ને મોટિવેશન હતો. 8 વર્ષ પહેલાં મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા અને એમનું એક સપનું હતું કે હું સરકારી નોકરી કરું. લેક્ચર ભરવા માટે થઈને સ્પેશિયલ અમદાવાદથી રાજકોટ આવતા ઓલમોસ્ટ 10 થી 12 કલાકનું રીડિંગ ચાલુ કરી દીધું હતું અહીંયા, કારણ કે ઘરની સિચ્યુએશન જ એવી હતી કે હું નહીં કરું તો કાંઈ નહીં થાય. તૈયારી દરમિયાન ક્યારે એવું લાગ્યું કે હું તૈયારી છોડી દઉં? ફેમિલીમાં મારા મોટા ફાધર જે એક્સપાયર થઈ ગયા, મારા નાના એ પણ એક્સપાયર થઈ ગયા. આવા અનેક પ્રસંગો બન્યા, પણ ખરેખર ત્યારે નિરાશ થવાની બદલે ત્યારે એવું થયું કે હવે તૈયારી તો કરવી જ જોશે. जिस घर से आवाज आई थी तू कुछ नहीं कर सकता है, उस घर पे 1 किलो मिठाई जरूर भेज देना. એક સાથે બબ્બે જુનિયર ક્લર્કની પરીક્ષા એટલે કે સીસી ગ્રુપ બી અને આરએમસી ક્લર્ક આવી એક સાથે બે જુનિયર ક્લર્કની પરીક્ષાની અંદર સફળતાપૂર્વક ઉત્તીર્ણ થનાર અને સાથે સાથે કોન્સ્ટેબલની અંદર 150 નો સ્કોર. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કે જેની સિદ્ધિઓનું અને સફળતાનું લિસ્ટ કરવા માટે જઈએ તો ખૂબ લાંબુ લાગે, એટલે કે જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ પણ પાસ, આ ઉપરાંત એસટીઆઈ પ્રિલિમ પાસ અને જેની મુખ્ય પરીક્ષા આપેલ છે એવા આઈસી ના વિદ્યાર્થી અને આઈસી ને ગૌરવ અપાવનાર એવા અદિત કે જેનો આજે જન્મદિવસ છે. એ આજે મારી સાથે છે. આજે અદિત સાથે આપણે સંવાદ કરવો છે અને આમ તો પરિવારના જે સદસ્ય છે એટલે હું એને વેલકમ કરું કે એનું સ્વાગત કરું એ કદાચ મારી દ્રષ્ટિએ અસ્થાને હશે, કારણ કે અદિતભાઈ આઈસી નું ગૌરવ છે. આઈસી માંથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શુભ અને મંગલકારી શરૂઆત કરી અને અદ્વિતીય સિદ્ધિઓ એમણે હાંસલ કરેલી છે. અદિતભાઈ સાથે આપણે સંવાદ કરશું, સાથે સાથે સંવાદ કરીને એમની જે સંઘર્ષની જે કહાની છે એને પણ આપણા જીવનની અંદર સાથે સરખાવી સુસંગત કરીને આપણા જીવનની અંદર સંઘર્ષથી સફળતા સુધી કેવી રીતે પહોંચી શકાય એ આપણા માટે પ્રેરણારૂપ હશે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એમણે કેવી રીતે સફળતા હાંસલ કરીને એના માટે એણે કયા કયા વિષયો તૈયાર કર્યા એમનું જે માર્ગદર્શન છે એ પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો આપણે વાત કરીએ અદિતભાઈ સાથે. અદિતભાઈ, સૌથી પહેલો સવાલ કે તમે આઈસીમાં આવ્યા ત્યારે તૈયારીની શરૂઆત કઈ ભરતી અથવા તો કઈ બેચ માટે કરેલી હતી? હા જી સર, મેં 2023માં આપણે આઈસીમાં પીએસઆઈની બેચ જોઈન કરી હતી અને ત્યારે માત્ર ખાલી એટલું જ ખબર હતી કે પીએસઆઈની એક્ઝામ આવવાની છે, પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ આવવાની છે, એટલે એના માટે મેં એડમિશન લઈ લીધું અને અહીંથી તૈયારી ચાલુ કરી દીધી હતી. ઓકે, તમે પીએસઆઈની તૈયારી શરૂ કરી. તો પીએસઆઈની તૈયારી કરતા કરતા મને યાદ છે આપ જીપીએસસી પ્રિલિમ એક્ઝામ પાસ કરી, એસટીઆઈ પ્રિલિમ એક્ઝામ પાસ કરી, તો એક વર્ગ 3ની તૈયારી કરતા કરતા તમે જીપીએસસી ક્લાસ 1-2 કે સુપર ક્લાસ 3 એસટીઆઈ પાસ કરી શક્યા, એની પાછળનું મૂળ કારણ અથવા તો રહસ્ય શું છે? હા જી સર, બિલકુલ, કે ટાર્ગેટ તો પીએસઆઈનો જ હતો. એટલે અને ખરેખર થતું તો એવું કે પીએસઆઈની એક્ઝામ દૂર મતલબ જતી હતી અને વચમાં એસટીઆઈ છે, જીપીએસસી પ્રિલિમ્સ છે, ડીવાયએસઓ છે, આ બધી એક્ઝામ આવતી હતી જેનો ઓલમોસ્ટ સિલેબસ સેમ હતો. એટલે મને એવું થયું કે હું આ પણ એક્ઝામ આપવાની ટ્રાય કરું અને ખરેખર એવું થયું કે સૌથી પહેલાં ડીવાયએસઓની એક્ઝામ આવી લીધી જેમાં હું 0.44 માર્કે પ્રિલિમ્સ મારાથી નહોતી નીકળી. એટલે ત્યારે થોડીક વાર તો એવું થયું કે આપણે રહી ગયા, પણ બીજો કોન્ફિડન્સ એ પણ આવ્યો કે ના, આપણે 0.44 માટે જ રહ્યા છીએ, આપણે પ્રિલિમ પાસ કરવા માટે જાજા દૂર નથી. ત્યારબાદ ડાયરેક્ટ 47 નંબરની એડવર્ટાઇઝમેન્ટ આવી જીપીએસસી 1-2, જેમાં હું પ્રિલિમ પાસ થઈ ગયો અને એમની મેઇન્સ પણ હું અત્યારે આપીને આવી ગયો છું. ત્યારબાદ એસટીઆઈની પ્રિલિમ્સ આવે છે, એ પણ પાસ થઈ ગયો, એની પણ મેઇન્સ આપેલી છે અને લાસ્ટ 240 નંબરની એડવર્ટાઇઝ છે જીપીએસસી 1-2, એ પણ પ્રિલિમ પાસ છે અને સપ્ટેમ્બર મહિનામાં એમની મેઇન્સ છે. ઓકે, જ્યારે વિદ્યાર્થીઓને એક પરીક્ષા પાસ કરવા માટે કદાચ ફાફા પડતા હોય કે એક સરકારી નોકરી લેવા માટે ફાફા પડતા હોય, પણ અદિતભાઈએ જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ, એસટીઆઈ પ્રિલિમ, મેઇન્સ આ બધી વસ્તુ પાસ તો કરી, પણ એ ઉપરાંત કહું તો અત્યારે પોતે સીસી ગ્રુપ બી ની અંદર પાણી પુરવઠામાં સિલેક્શન પ્રાપ્ત કરી અને સાથે સાથે આરએમસી ની અંદર પણ સફળતા પ્રાપ્ત કરી
અને કોન્સ્ટેબલમાં 150ના સ્કોર સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે. પણ આ બધી સફળતા છે ને એ સંઘર્ષ કર્યા વગર નથી મળતી. મારે અદિતભાઈને સવાલ પૂછવો છે કે અદિતભાઈ, તમારી જે આ 1-1.5 વર્ષની જે સફર રહી એની અંદર તમે કેવી કેવી મુશ્કેલ પરિસ્થિતિઓ અને કેવા કેવા સંઘર્ષનો સામનો કર્યો છે? જી સર, પહેલી વાત તો એ કે મારું સંઘર્ષ નહીં તમને તો ઓલમોસ્ટ બધી ખબર જ હશે, પણ હું આ એક માધ્યમથી હું બધા વિદ્યાર્થી મિત્રો જે ઓલમોસ્ટ હશે કે મારી સેમ સિચ્યુએશનમાં આવી શકતા હશે, તો એ લોકોને હું જણાવવા કહીશ કે સૌથી પહેલાં તો તૈયારી ચાલુ કરી એટલે પહેલાં તો એક જ ડ્રીમ હતું કે આપણે PSI બનવાનું છે, અને તૈયારી સિવાય બીજું કંઈ કામ નહીં કે એવું કાંઈ નહીં, બસ તૈયારી. હું રહું છું ગોંડલ, પણ મને અપડાઉન કરવાની પણ સરે ના પાડેલી હતી કે અપડાઉન કરશો તો પણ ટાઈમ બગડશે ને એવું બધું થશે. એટલે મેં હોસ્ટેલમાં રહેવા માંડ્યો અને મતલબ ઓલમોસ્ટ 10 થી 12 કલાકનું રીડિંગ ચાલુ કરી દીધું હતું અહીંયા રેગ્યુલર. અને ત્યારબાદ અનેક એવા પ્રસંગો આવે સારા નરસા બધી રીતે કે જેને પહોંચી વળવામાં આપણે મતલબ સક્ષમ રહેવું પડે. અને સાચું કહું તો એક્ઝામ ટાઈમે બહુ સારું એવું મતલબ સિચ્યુએશન થઈ ગઈ હતી કે મારી સિસ્ટર છે, મારી મોટી સિસ્ટર છે, જેમને હોસ્પિટલાઇઝ કરવાનું થયું હતું અને આઈ થિંક 1 થી 1.5 મહિનો એ હોસ્પિટલાઇઝ હતા. એટલે ત્યારે સિચ્યુએશન એવી હતી કે એમને મૂકીને પણ ના આવે અને તૈયારીનો એન્ડ હતો, પ્રિપેરેશનનો એન્ડ હતો. એટલે આપણે એમ થાય કે પ્રિપેરેશન પણ કેમ મૂકવી, પણ એ બે વસ્તુને બેલેન્સ કરીને આપણે હેન્ડલ કર્યું અને ખરેખર આ CC ગ્રુપ બીનું રિઝલ્ટ મળી ગયું. અને મને અત્યારે એટલું આવે છે કે મતલબ જો એ ટાઈમે હું હજી પ્યોર પ્રિપેરેશન કરી શક્યો હોત તો CC ગ્રુપ એ પણ પાસ થઈ શકત, કારણ કે CC એ ગ્રુપમાં સિલેક્શન માટે મારે 2.5 માર્ક્સ ઘટ્યા છે. અને બીજી વાત રહી કે ફેમિલીમાં મારા મોટા ફાધર જે એક્સપાયર થઈ ગયા, મારા નાના એ પણ એક્સપાયર થઈ ગયા. આવા અનેક પ્રસંગો બન્યા, પણ ખરેખર ત્યારે નિરાશ થવાની બદલે ત્યારે એવું થયું કે હવે તૈયારી તો કરવી જ જોશે, ત્યારે જ સફળતા મળશે. અને તૈયારી મેં સર ચાલુ જ રાખી અને આ બધું હેન્ડલ કર્યું. હું જ્યાં સુધી તમારી વ્યક્તિગત જીવનના સંઘર્ષને જાણું છું ત્યાં સુધી અદિતભાઈ, કદાચ તમારા ફાધર નાનપણથી નથી, હા, અને પિતાની છત્રછાયા તમે નાનપણથી ગુમાવી દીધી છે, અને તમારા માતુશ્રીએ ખૂબ સંઘર્ષ કરીને તમને મોટા કર્યા છે. અને એક્ઝામ સમયે તમે જે કીધું કે બેન હોસ્પિટલમાં હતા ને એની સિચ્યુએશન આવી હતી, તો હોસ્પિટલમાં જ્યારે બેન હતા ત્યારે તમે તૈયારી કેવી રીતે કરતા હતા? હા જી સર, 8 વર્ષ પહેલાં મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા અને એમનું એક સપનું હતું કે હું સરકારી નોકરી કરું, કારણ કે એ મને તે ટાઈમે કહેતા હતા કે અમે જે કર્યું છે ને તું નહીં કરી શકે, એટલે બેટર છે કે તું એક સેટલ થઈ જા અને સરકારી નોકરી મેળવી લે. અને એ જ ધ્યેય અને એ જ વાક્ય મને આજ સુધી યાદ છે, અને એ જ વાક્ય મને અત્યારે પ્રિપેરેશન કરાવવા મજબૂર કરે છે. અને વાત કરી જેમ સરે કે એક્ઝામ ટાઈમે મારી સિસ્ટરને હોસ્પિટલાઇઝ કરવાનું થયું હતું, એટલે ત્યાં હોસ્પિટલમાં તો હું હાજર રહ્યો, મારા ફેમિલી મેમ્બર્સ પણ હતા હાજર, પણ સગી સિસ્ટર હતી એટલે એને મૂકીને જવાનું પણ મન ના થાય. એટલે મને યાદ છે થોડીક એની તબિયત સારી થાય તો હું અમદાવાદમાં હોસ્પિટલાઇઝ કર્યા હતા. એની થોડીક તબિયત સારી થાય ને તો હું સર અમદાવાદથી બસ પકડીને રાતે અહીંયા IC આવી જતો, આખો દિવસ લેક્ચર ને એવું કરીને પાછો બીજે દિવસે રાતે પાછો અમદાવાદ વયો જતો હતો. એટલે આવી રીતે મેં રાજકોટથી અમદાવાદ અપડાઉન કરીને પ્રિપેરેશન તો કરી જ છે. લેક્ચર ભરવા માટે થઈને સ્પેશિયલ અમદાવાદથી રાજકોટ આવતા. અત્યારના છોકરાઓ છે ને એ ઘરની બહાર નીકળીને 2 કિલોમીટર આગા ક્લાસીસ હોય ને તો બી નથી જઈ શકતા. મને યાદ છે મેં 4 થી 5 વાર એવું રીતે કરેલું છે કે રાતે હું અમદાવાદથી રાજકોટ માટે નીકળું, આખો દિવસ લેક્ચર એટેન્ડ કરું અને રાતે પાછો રાજકોટથી અમદાવાદ નીકળી જતો હતો. કારણ કે સિચ્યુએશન જ એવી હતી કે આમ સિસ્ટરને એકલું મુકાય એવું તો હતું જ નહીં, અને બહુ સિરિયસ કન્ડિશન હતી. અત્યારે પિતા નથી એટલે ઘરની આર્થિક પરિસ્થિતિ જેને કહી શકાય કે થોડી મુશ્કેલ હોઈ શકે અથવા તો સંઘર્ષવાળી હોઈ શકે, તો તૈયારી કરવા માટે તમને શું લાગે છે પૈસાઓ કેટલા જરૂરી છે? જી સર, પૈસા તો બહુ મેટર નથી કરતા, બસ મેટર કરે તમારું ડેડિકેશન, કે તમારે તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તમે કઈ હદ સુધી જઈ શકો છો. મને યાદ છે સર, મેં છેલ્લા 2 વર્ષ થયા પ્રિપેરેશન કરું છું અને 2 વર્ષ થયા એક પણ ફેસ્ટિવલ મેં એટેન્ડ નથી કર્યો, એક પણ સારા નસારા પ્રસંગ એટેન્ડ નથી કર્યા.
સપોર્ટ હતો મારા મધરનો. મારા મધર મને એટલું કહેતા હતા આઈનું હું બધું સંભાળી લઈશ, તું ત્યાંની પ્રિપેરેશન સંભાળ. એટલે એ વાક્ય સાંભળીને મને એમ થયું કે હવે મારે પ્રિપેરેશન સિવાય બીજે ક્યાંય ધ્યાન ના દેવું જોઈએ. એટલે બસ સર હું પછી આ બધું ભૂલી અને ખાલી પ્રિપેરેશનમાં લાગ્યો રહ્યો. તૈયારી દરમિયાન ક્યારે એવું લાગ્યું કે હું તૈયારી છોડી દઉં? કોક વાર એવું સર લાગે, કારણ કે આ એક એવી ભરતી છે કે જ્યારે તમારું ધાર્યું થાય પણ ખરા, ના પણ થાય. એટલે જ્યારે આપણું ધાર્યું રિઝલ્ટ ના મળે ત્યારે એવું થાય કે થોડી હતાશા એવી થાય, પણ પછી માર્ગદર્શન અને મોટિવેશન લઈ લેવાનું અને એવું થાય કે પાછી પ્રિપેરેશન કરવા માંડીએ. કારણ કે પહેલી જ એક્ઝામ હતી DYSO પ્રિલિમ, જે હું 0.44 માર્કે રહી ગયો હતો. એટલે ત્યારે મને એવું થયું કે મારાથી ના થાય, પણ મેં એવું કીધું કે હું 0.44 માર્કે જ રહ્યો હતો, થોડીક હજી મહેનત કરીશ તો હું GPSC 1-2 બીજી આવનારી એક્ઝામ પાસ કરી શકીશ. અને એવું જ થયું. મેં આવનારી GPSC પ્રિલિમ્સ આપી, જે પાસ થઈ. 2 GPSC પ્રિલિમ પાસ થઈ, STI પ્રિલિમ પણ પાસ થઈ ગઈ. એક વસ્તુ છે કે તમે કીધું કે ભાઈ મને નિષ્ફળતા મળી. જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે તમે કીધું કે ભાઈ મોટિવેશન લઈ લે, તો મોટિવેશનનો તમારા માટે હતાશામાંથી બહાર આવવાનો, નાસીપાસ થયા હોય તો એમાંથી બહાર આવવાનો તમારો સ્ત્રોત શું સર? કે તમે કેવી રીતે ટૂંકમાં એમાંથી બહાર આવી જતા? સર, જ્યારે પણ એવું થતું ત્યારે હું ઘરે ચાલ્યો જતો. 3-4 દિવસ ઘરે રોકાવ ત્યારે એવું થઈ જતું હતું કે હવે પાછું પ્રિપેરેશન કરવા જ જોશે, કારણ કે ઘરની સિચ્યુએશન જ એવી હતી કે હું નહીં કરું તો કાંઈ નહીં થાય. મતલબ બધી જવાબદારી મારા ઉપર છે અત્યારે. એટલે એવું થતું હતું કે, અને ફેમિલી મેમ્બર્સને મળી આવું, કારણ કે ફેમિલી મેમ્બર્સનો સપોર્ટ એટલો હતો કે અમારે તને જોવો હોય તો સરકારી અધિકારી તરીકે જોવું છે. અને એ એક લાઈન એવું હતી કે જે હું પાછું પ્રિપેરેશન કરવા આવી જતો. ટૂંકમાં પપ્પાનું જે સપનું હા અને માતાનો જે સંઘર્ષ છે એ તમારા માટે ઇન્સ્પિરેશન ને મોટિવેશન હતો, એટલે તમે હતાશામાંથી પાછા બહાર આવી જતા. ઓકે, આ સમયગાળા દરમિયાન તમે જે કંઈ પણ અભ્યાસ કર્યો તો એ અભ્યાસની પદ્ધતિ અને તમારી સ્ટ્રેટેજી શું રહી છે? સર, અભ્યાસક્રમમાં તો કહીએ તો સરકારને જે પણ રિફોર્મ્સ કરવા હતા એ અમારા દરમિયાન જ, અમારા સમય દરમિયાન જ રિફોર્મ્સ કર્યા છે. ખરેખર વાત કહું તો 2021ની કોન્સ્ટેબલની એક્ઝામ મેં આપેલી હતી, જેમાં રનિંગમાં ઓછા માર્ક્સ હોવાના કારણે મારું સિલેક્શન અટકી ગયું હતું. તો આ વખતે કોન્સ્ટેબલ PSIની એક્ઝામ આવી તો અમે રનિંગમાં પૂરેપૂરી મહેનત કરી. રનિંગમાં મેક્સિમમ ટ્રાય કરી મેક્સિમમ માર્ક્સ કવર કરવાની, પણ એટ ધ એન્ડ એવું સમાચારમાં એવું આવે છે કે રનિંગના માર્ક્સ જ કાઢી નાખ્યા છે, જસ્ટ ક્વોલિફિકેશન કરી દીધું છે. તો ત્યારે એવું થયું હતું કે આપણે જે મહેનત કરીએ છીએ એવું તો કંઈ થતું નથી. પ્લસ સિલેબસ બહુ બધો ચેન્જ થયો. જેમ કે GPSC 1-2નો સિલેબસ એવું લાગે છે કે ક્લાસ 3માં પણ સેમ સિલેબસ થવા માંડ્યો છે. ઇકોનોમિક્સ છે, સાયન્સ એન્ડ ટેક્સ છે, એન્વાયરમેન્ટ છે, જેવા 1-2 લેવલના પરીક્ષામાં એક્ઝામમાં સબ્જેક્ટ આવે છે એ હવે ક્લાસ 3માં પણ ઇન્ક્લુડ થવા માંડ્યા છે. તો નવા પ્લસ એક્ઝામમાં પણ બે સ્ટેપ થઈ ગયા છે, પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ. પહેલાં એવું હતું કે માત્ર એક પ્રિલિમ્સ આપી જોબ મળી જતી હતી, પણ હવે એવું નથી. હવે મતલબ બહુ વધી ગયું છે. પ્રિલિમ્સ આપો, મેઇન્સ આપો, એટલે કહેવાય ને કે સિચ્યુએશન પ્રમાણે આપણે સેટ થવું પડે છે અને નવા સિલેબસને ફેસ કરવું પડે છે. નવા સિલેબસને તમે ફેસ કરો છો. ખાસ તો અદિતભાઈ, બીજું કે જે નવો સિલેબસ એડ થાય છે, બરાબર, તો ક્યારેય નવા વિષયોથી કે જેમ લેવલ અપ થાય એનાથી તમને ડર લાગે એવું ક્યારેય થાય? ના સર, સ્ટાર્ટિંગમાં એવું થાય કે આપણા માટે નવું છે, પણ જેમ કે ઇતિહાસ, ભૂગોળ, વારસો એ જ્યારે પ્રિપેરેશન નહોતી કરી એ પણ આપણા માટે નવું જ હતું. સેમ ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેક અને એન્વાયરમેન્ટ, આ નવા સબ્જેક્ટ આવ્યા એ પહેલાં નવા હતા, પણ ધીમે ધીમે એમાં અન્ડરસ્ટેન્ડિંગ મેળવી અને પછી પાછળથી એવું લાગ્યું કે ઇતિહાસ, ભૂગોળ, વારસા કરતાં આ 3 સબ્જેક્ટ વધારે સારા. એટલીસ્ટ તમને બધું ક્લિયર થઈ જાય કે આ સબ્જેક્ટ આવા જ છે. ઇતિહાસ, ભૂગોળ, વારસો બહુ બ્રોડ છે અને આ લિમિટેડ સબ્જેક્ટ છે જેમાંથી તમે ઇઝીલી ક્વેશ્ચન એટેમ્પ કરી શકો. અને ખાસ કરીને અમારી વખતે તો મેથ્સ રિઝનિંગ, એવું લાગતું હતું કે મેથ્સ રિઝનિંગ નહીં હોય તો આ ભરતી ભૂલી જવાની છે. અને જે અમને પણ બહુ ફાયદો થયો. મેથ્સ રિઝનિંગમાં બહુ સારા માર્ક્સ છે બધી એક્ઝામમાં, અને એમાં પ્રિપેરેશન ચાલુ જ રાખી. તમારું ગ્રેજ્યુએશન શેમાં છે? સર, મારું ગ્રેજ્યુએશન BSc ફિઝિક્સમાં છે. BSc ફિઝિક્સ, ઓકે. મેથ્સ પહેલેથી સારું છે કે પછી આ તૈયારી શરૂ કરી પછી સારું કર્યું? ના સર, પહેલેથી સારું હતું, પણ આ એક્ઝામ અનુરૂપ નહોતું. આ એક્ઝામ અનુરૂપ તો પ્યોર અહીંયા જ કરવું પડ્યું. તો આ પરીક્ષા માટે તો તમે ટૂંકમાં એકલો જ ઘૂંટ્યો છે? હા સર. ગણિતમાં, જેમ ગણિતમાં બધાને પ્રોબ્લેમ છે એમ એક સમયે એમ હતો જ. ઓકે, આ બધા વિષયોમાંથી સૌથી તમારો પ્રિય વિષય કયો અત્યારે?
જી સર, સૌથી પ્રિય વિષય છે બંધારણ. અને શું વાત છે? એવી જ રીતે નથી કે બંધારણ, પણ જેટલી એક્ઝામ આપી, માની લ્યો 30 માર્કનું બંધારણનો સબ્જેક્ટ હોય તો એમાંથી 28 to 29 માર્ક્સ કવર કર્યા છે. STIમાં 25 માર્ક્સનું પોલિટી હતું, તેમાં મારે 24 માર્ક્સ છે. વાહ. કોન્સ્ટેબલમાં પણ એક જ ક્વેશ્ચનમાં ભૂલ છે, એ પણ મારી ટીક કરવામાં ભૂલ છે, બાકી 30 out of 30 હોત બંધારણમાં. ખૂબ સરસ. ખૂબ. બંધારણ એટલું સરસ મજાનું આવડે છે. મોટાભાગના વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ બંધારણ છે. તો બંધારણનો કેવી રીતે અભ્યાસ કરીએ કે જેથી કરીને બંધારણમાં ખૂબ સારો સ્કોર કરી શકાય? જી સર, બંધારણ સબ્જેક્ટ એવો છે કે જે વાંચી તમને મતલબ વાર લાગશે. એક સમજવાનો વિષય છે, જેવી રીતે વારસો છે એ ગોખવાનો વિષય છે, પણ બંધારણ છે એ સમજ શક્તિવાળો વિષય છે અને એમાં ગહન નોલેજ કરવું જરૂરી છે. અને એ એવો સબ્જેક્ટ છે કે એકવાર તમે એ કરી લેશો પછી તમારે માત્ર એનું રિવિઝન કરીને તમે એના બધા ક્વેશ્ચન એટેમ્પ કરી શકો. ખૂબ સરસ. ઇકોનોમિક્સ તમને કેવું રહ્યું? સર, ઇકોનોમિક્સ સ્ટાર્ટિંગમાં હાર્ડ લાગતું હતું, પણ પછી આગળ જતા જેમ જેમ વધારે પ્રિપેરેશન કરી એમ આગળ જતા વાંધો ન આવ્યો. ઇકોનોમિક્સથી મોટાભાગના વિદ્યાર્થીઓ ભાગતા હોય છે, તો એવા વિદ્યાર્થીઓને તમે શું સલાહ કે શું માર્ગદર્શન આપી શકો અદિતભાઈ? સર, ઇકોનોમી સબ્જેક્ટ એવો છે કે એ આપણે પ્રેક્ટિકલ લાઈફમાં એનું અનુભવ કરી શકીએ. જેમ કે GST છે, નીતિ આયોગ છે, પછી બધા ડેટા આવતા હોય તો એ ખરેખર આપણી રિયલ લાઈફમાં પણ આપણે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવે છે અને આપણું નોલેજમાં પણ વધારો કરે છે. એકવાર ઇકોનોમી સમજવાનું અને ગહન કરવાનું સ્ટાર્ટ થઈ જાય ને પછી એવું લાગે કે આ સબ્જેક્ટ બહુ સારો છે. પ્લસ કરંટમાં ડે ટુ ડે અપડેટ આવે ઇકોનોમીનું, એટલે જે તમે એનાથી યુઝ થ્રુ રહ્યો. કરંટ અફેરમાં શું તૈયારી કરી તમે? કરંટ અફેર બોલ્યા, આજકાલની બધી પરીક્ષાઓ માટે ખૂબ અગત્યનો વિષય છે કરંટ અફેર. એમાં કરંટ અફેરમાં તો કેવું જ ના પડે, જસ્ટ આઈસ મેજિક. ઓકે, ઓનલી આઈસ મેજિક ઇનફ છે? આઈસ મેજિક. વધારે મતલબ મટીરિયલમાંથી વાંચવા કરતા આઈસ મેજિક ને 2-3 વાર અમને તો સર એટલું યાદ છે, અમે ગ્રુપમાં પ્રિપેરેશન કરતા હતા અને બધા ગ્રુપ મેમ્બર્સ ઓલમોસ્ટ CC ગ્રુપ પાસ જ છે, એટલે અમે ગ્રુપમાં ડિસ્કશન કરીને કરંટ કરતા હતા, જેમને એક્ઝામ ટાઈમે બહુ જ ફાયદો કર્યો છે. એટલે બને તો ગ્રુપમાં સ્ટડી કરવું સારું, પણ ગ્રુપ એવું હોવું જોઈએ કે બધા પ્યોર પ્રિપેરેશન વાળા હોય. પાછા વાતું કરે ડાયરા કરે એવું ગ્રુપ નકામું. એવું નકામું સર. બરોબર. ખૂબ સરસ રીતે અદિતભાઈ જે છે એમણે 23 વર્ષની ઉંમરમાં ઘણી બધી પરીક્ષાઓ આપી, નિષ્ફળતાઓ જોઈ અને પછી સફળતાઓ પણ જોઈ. ઘરની જે પરિસ્થિતિ હતી, પરિસ્થિતિઓનો વાંક કાઢ્યા વગર પોઝિટિવ રહી અને જે રીતે પોતે પ્રિપેરેશન કરી અને ઘણી બધી પરીક્ષાઓની અંદર સફળતા હાંસલ કરી છે. હવે આગળનો તમારો ધ્યેય શું છે અદિતભાઈ? સર, અત્યારે તો મને પાણી પુરવઠા બોર્ડમાં મને મળી ગયું છે જોબ, પણ હવે એવું થાય છે કે અહીંયા મારે હવે સ્ટોપ થવાનું નથી. હવે એવું થાય છે કે હવે મારે ક્લાસ 1-2 કરવી જ છે. જો પ્રિલિમ કરી શકતો હોય તો હું મેઇન્સ માટે થોડીક મહેનત કરીશ તો મેઇન્સ પણ થઈ શકે છે. STI મેઇન્સ છે, DYSO મેઇન્સ છે, હવે આ બધાની પ્રિપેરેશન મેં અત્યારે ઓલમોસ્ટ ચાલુ કરી જ દીધી છે અને હું કરીશ જ, એવું અત્યારે ધ્યેય રાખેલો જ છે. બરાબર. તો હવે એવું નહીં થાય કે આ ક્લાસ 3ની નોકરી મળી ગઈ તો બહુ થઈ ગયું, હવે તો દર મહિને પગાર આવશે ને તું તારે હવે તો જલ્દીથી લગ્ન કરી લે, એવું નથી લાગતું તમને? ના સર, એવું તો નથી. અંદરથી એવું છે જ કે હવે અહીંયા સ્ટોપ નથી જ થવું, એટલે 1-2 જ્યાં સુધી બનીશ નહીં ત્યાં સુધી આ જર્નીને મારે સ્ટોપ કરવી નથી. બરાબર. બીજું, તમારા પોતાના જે સંઘર્ષના જે સમય રહ્યો અત્યાર સુધીનો તમારી લાઈફમાં ટોટલ, એમાં સૌથી ખરાબ સમય તમે કોને ગણો છો? ખરાબ સમય સર આ જ છે, હોસ્પિટલાઇઝ મારી સિસ્ટરને. CC ની એક્ઝામ વખતે બેન જે હોસ્પિટલાઇઝ હતા. અને સર એમાં થયું તો એવું કે દિવાળી પહેલાનો સમય છે, મારા મોટા ફાધર એક્સપાયર થઈ ગયા, એટલે એમનું બધું ક્રિયા ને એવું બધું કમ્પ્લીટ થયું, ત્યાં મને ડેન્ગ્યુ થઈ ગયો અને એ જ સમયે મારે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ હતું જેમાં હું ન જઈ શક્યો. એટલે ડેન્ગ્યુમાંથી હું જે રિકવર થયો હતો ને ત્યાં મારા સગા નાના જે એક્સપાયર થઈ ગયા, એટલે આ કન્ટિન્યુ આવેલું જ આવે છે. એટલે ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારે દિવાળીમાં પણ ઘરે જવું જ નથી. હું દિવાળીમાં રાજકોટ જ હતો, હોસ્ટેલમાં જ હતો, આખી હોસ્ટેલમાં હું એકલો રહ્યો હતો અને હોસ્ટેલમાં રહ્યો હતો ને બીજા જ દિવસે રાતે ફોન આવે છે કે તમારા સિસ્ટરને હોસ્પિટલાઇઝ કર્યા છે. એટલે ત્યારથી હું સર હોસ્પિટલના કામે હતો. એટલે આ 3 મહિનાનો એવો સમય હતો કે જેમાંથી હું બહાર નહોતો નીકળી શક્યો, પણ ત્યારે મનમાં એક ધ્યેય હતો કે મારું નિષ્ફળતા કદાચ હું એકેય એક્ઝામમાં પાસ નહીં થાવ તો આ હોસ્પિટલાઇઝ કે આ બધા કારણ ન હોઈ શકે, કે મારું નિષ્ફળતા આના લીધે આવી, એવું મેં નક્કી કર્યું હતું કે હું એ કારણ નહીં બનવા દઉં. એ કારણ નહીં બનવા દઉં, અને જે ખરેખર એવું થયું ન બન્યું. બીજું કે તમને જ્યારે એક્ઝામમાં નિષ્ફળતાઓ મળી
અથવા તો તમે જ્યારે તૈયારી કરતા હતા ત્યારે એવું ક્યારેય બનેલું કે ભાઈ સગાવાલાઓ એમ કહે કે ભાઈ હવે તારાથી પરીક્ષા પાસ નહીં થવાય, તું હવે લાઈન છોડી દે, બીજો કંઈક ધંધો કરી લે, ક્યાંક નાની મોટી પ્રાઇવેટમાં નોકરી કરી લે, તારા ઘરને જરૂરત છે, તારા પપ્પા નથી, તારા ઘરની જવાબદારી તારી ઉપર છે, તો આ તૈયારી તું છોડી દે, એવો ક્યારેય કોઈ સમયગાળો ખરો? જી સર, ખરેખર ત્યારે એવું સીન હતો કે ઘરે મમ્મી એકલા હતા અને મને એમ કહેતા હતા કે તારા મમ્મી કામ કરે છે. સર, મારા મમ્મી સંચો લાવે છે, સીવણનું કામ કરે છે, દરજી કામ. હા, એટલે ત્યારે એવું બધા ફેમિલી મેમ્બર્સને એવું થતું હતું કે તું તારા મમ્મીનું થોડુંક ધ્યાન રાખ, એ હજી આ ઉંમરે પણ આટલું કામ કરે છે તો તું થોડુંક જોબ ને એવું કર, થોડુંક ઘરમાં ધ્યાન દે. સરકારી નોકરીમાં તો બહુ વાર લાગે છે, બહુ સમય માગી લે છે. પણ સર, મારું ધ્યેય હતો, કારણ કે મને મારા માઇન્ડમાં મારા ફાધરના એક જ વાક્ય હતો કે ભાઈ તારે સરકારી અધિકારી બનવાનું છે. એટલે સર, એ વાક્યને મેં પકડી રાખ્યું અને ઘણી ઓપોર્ચ્યુનિટી મને આપી. મને સારા પગારની પણ મતલબ ઓફર આવી હતી, પણ એટ ધ એન્ડ મને એ કરવામાં મને આમાં જે મને ખુશી મળે છે ને સર, એ મને એમાં ખુશી ના મળે, એટલે મેં એ જવા દીધી અને મેં આમાં જ લાગ્યો રહ્યો. પિતાનું સપનું સાકાર કરવા માટે થઈ અને અદિતભાઈ પોતાના ધ્યેયને વળગી રહ્યા. પિતાનું સપનું હતું કે દીકરો સરકારી અધિકારી બને અને એ સરકારી અધિકારી બનવા માટે થઈ અને હજી પણ એનો સંઘર્ષ જારી છે. હજી તો માત્ર આ તો ટેલર છે, ફિલ્મ તો હજી બાકી છે. અને સીસી ગ્રુપ બી અને આરએમસીની અંદર સફળતા હાંસલ કરી. કોન્સ્ટેબલમાં 150નો સ્કોર છે. જાણી શકું કે પીએસઆઈમાં પેપર 1માં કેટલા માર્ક છે ઓબ્જેક્ટિવ પેપરમાં? જી સર, પીએસઆઈમાં મારે 176 છે પાર્ટ એ માં. ઓકે, ખૂબ સરસ સ્કોર છે 176, ખૂબ સારો સ્કોર છે. અદિતભાઈ, હવે આગળ જે આપણે તૈયારી કરવાના છીએ, બરાબર, એમાં હવે આ એક પરીક્ષા પાસ કરી ગયા અને હજી આગળ તૈયારી કરશું તો લોકોના અને તમારી આજુબાજુના જે સગાવાલાઓ છે, એક પરીક્ષા પાસ કરી લીધા પછી એમના રિએક્શન શું છે અત્યારે? જી સર, આ સીસી ગ્રુપ બીમાં સિલેક્શન થઈ ગયું પછી બધાને ન્યૂઝ મળ્યા એટલે બધાના બહુ ફોન આવ્યા, બધા ઘરે મળવા આવે છે અને અભિનંદન પાઠવે છે. અને હવે હું કોઈને એવું કહેતો નથી કે મારે હવે આગળ તૈયારી કરવી છે. હવે મને એવું છે કે હું હવે ગુપ્ત તૈયારી કરીશ, જેથી સમાજના થોડા ઘણા તોણા તો, કારણ કે હવે એ લોકો એવું કહે છે કે તને આટલી તો મળી ગઈ છે તો હવે શાંતિ લેને, શાંતિથી જીવન જીવને, પણ એમને નહીં ખબર પડે કે આ હજી જીવન નથી, જીવન હજી આગળ ઘણું છે. વાહ, ખૂબ સરસ. એટલે ટૂંકમાં એ બી છે કે ભાઈ આપણે તૈયારી કરતા હોય તો આપણે આપણું જે ધ્યેય છે એ આપણી અંદર રાખવું જોઈએ. બહાર આખા ગામને સંભળાવીને કહીને કોઈ મતલબ નથી હોતો. અને તમે આ સફળતા મેળવી તો કોઈ જે સગાવાલા મેણાટોણા મારતા હતા એ હવે એવું કંઈ કહે છે કે અદિતભાઈ તમે ખૂબ સારું કામ કર્યું, વાહ વાહ? હા સર, એનો પણ અભિનંદન આવી ગયો અને આપણે એમને પણ મીઠાઈ આપી દેશું. એમ ને? વાહ. जिस घर से आवाज आई थी तू नहीं कर सकता है उस घर पे 1 किलो मिठाई जरूर भेज देना. શ્યોર સર. બરોબર ને? આ એક પિક્ચરનો ડાયલોગ છે, મેં સાંભળેલો છે, એટલે મને ટૂંકમાં આમ સ્પર્શી જાય છે એમ કે. અને એમાંય ખાસ કરીને જ્યારે દુનિયા એવું કીધું કે તું નહીં કરી શક ને તારાથી કંઈ નહીં થઈ શકે, બરોબર, એને બસ સફળતા હાંસલ કરી અને પરિણામ પ્રાપ્ત કરી અને એને જડબાતોડ જવાબ આપવાનો હોય છે. અને હજી અદિતભાઈનો સંઘર્ષ તો છે એ ચાલુ જ છે. અદિતભાઈ, જે યુવાનો અત્યારે હાલમાં તૈયારી કરે છે એને તમારા તરફથી શું સંદેશો આપશો? જી સર, એક તો પહેલાં તો એ લોકોને ધ્યેય રાખવો જ જોશે. જો ઘરેથી એવું હશે કે પરાણે તૈયારી કરાવે છે તો એ પોસિબલ નથી. એના અંદરથી એવું હશે, જિજ્ઞાસા હશે કે મારે કંઈક કરી બતાવવું છે, મારે એક્ઝામ ક્લિયર કરવી છે, તો એ કરશે. અને બીજું સર એ કે ગ્રુપ સ્ટડી, મને મારું પર્સનલ એક્સપિરિયન્સ કહું તો ગ્રુપ સ્ટડીથી બહુ ફાયદો થાય છે, પણ ગ્રુપ પરફેક્ટ હોવું જોઈએ. અને મારું એક્સપિરિયન્સ કહું તો મારા ગ્રુપમાં 4 થી 5 જણા હતા જે મેં રેગ્યુલર પ્રિપરેશન કરતા હતા. 4 થી 5 જણા અમે એક્ઝામ ક્લિયર કરી ચૂક્યા છીએ. ખૂબ સરસ. બધા આઈસવાળા જ છે? હા સર, બધા આસવાળા છે. વિપુલ ને ગોપીબેન ને જાનવીબેન ને યસ સર, ઈ જ બધા. અને બધાને મતલબ એક્ઝામમાં સારો સ્કોર જ છે અને બધા એસટીઆઈ પ્રિલિમ પાસ છે, જીપીએસસી પ્રિલિમ્સ પણ પાસ જ છે. ટૂંકમાં સારા મિત્રો હોવા અને સારી સંગત હોવી જરૂરી છે. એટલે તૈયારી કરવા વાળા, રિયલમાં જો તૈયારી કરવા વાળા મિત્રો જો આપણા સાથે પ્રિપેરેશન કરીએ અને ડાયરા ન કરીએ
તો સફળતા હાંસલ થાય. બાકી તો કેવું કે પ્રિપેરેશન કરતા કરતા ગ્રુપ ડિસ્કશન કરતા કરતા પાછા બીજે સાઇડ ટ્રેક બહુ થઈ જતા હોય, બરોબર, ચર્ચાના ચગડોળે ચડી જતા હોય. મોદી સાહેબની આ યોજના સારી નથી, હવે તારું જીવન સારું નથી, સાહેબની યોજનાની ચિંતા તું છોડી દે, બરોબર ને. એટલે આવું ઘણી વાર બનતું હોય છે. પણ અદિતભાઈ, તમે જે ટૂંકમાં જે સિદ્ધિ હાંસલ કરી છે એને આઈસી નું ગૌરવ બન્યા છે અદિતભાઈ, એને ખૂબ ખૂબ આપણે અભિનંદન પાઠવીએ છીએ. અને જે વિદ્યાર્થી મિત્રો આ અદિતભાઈમાંથી જે કંઈ પણ પ્રેરણા આપને મળી હોય અને જે કંઈ પણ વસ્તુ તમને સારી લાગી હોય એ ખાસ કરીને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. સાથે સાથે અદિતભાઈ જેવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હોય છે, ઈશ્વરે ખૂબ ક્ષમતા યુવાનીની અંદર આપેલી હોય છે. એટલે દરેક વિદ્યાર્થી માત્ર જો પોઝિટિવિટીથી અને આત્મવિશ્વાસથી તૈયારી કરે તો એ ચોક્કસથી અને જરૂરથી સફળતા હાંસલ કરી જ શકે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ એટલે અદિતભાઈ છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો અત્યારે મને અને અદિતભાઈને નિહાળી રહ્યા હોય તો અદિતભાઈને અભિનંદન ચોક્કસથી આપજો. અને સાથે સાથે આ સંવાદના માધ્યમથી જે વસ્તુ તમારા માટે પ્રેરણાનો સ્ત્રોત બનેલી હોય એને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો. આ ઉપરાંત બીજું કંઈ માર્ગદર્શન આપ આપવા માંગતા હોય અદિતભાઈ છેલ્લે, બરોબર, તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રોને અચૂક અને અવશ્ય આપો. જી સર, આ એક એવી ફિલ્ડ છે કે તમારે તમારી જાતે કંઈ ડિસિઝન મતલબ લેવામાં તમને બહુ હાર્ડ પડશે. એટલે એક સાચા મેન્ટર કે જે તમે એમનું આંખ બંધ કરીને બધું માની શકો એવા એક જરૂરી છે. મારા માટે તો મૌલિક સર ખૂબ એમનો આભાર માનું છું કે એમને મને જે ગાઈડન્સ આપ્યું એ પ્રમાણે હું હાઈલો ગયો અને અત્યારે તમારી સામે રિઝલ્ટ છે જ સામે. સાચી વસ્તુ એ છે વિદ્યાર્થી મિત્રો, ભલે અદિતભાઈ એવું કહે કે ભાઈ મારા મેન્ટર મૌલિક સર, તો વિદ્યાર્થી મિત્રો અમે માત્ર નિમિત્ત હોય છીએ. સાચી વાત એ છે કે અદિતભાઈની સફળતામાં એમના માતુશ્રીએ જે સંઘર્ષ કર્યો છે એમનું બહુ મોટું યોગદાન રહ્યું છે. સાથે સાથે અદિતભાઈ જે પરિસ્થિતિમાંથી કોઈ પણ પ્રકારના એક્સક્યુઝ આપ્યા વગર એમણે જે મહેનત કરી છે એનો હું સાક્ષી રહ્યો છું. એટલે હકીકતની અંદર જે વિદ્યાર્થી મિત્રો સફળતા હાંસલ કરે છે એમાં સૌથી મોટી વાત તો એમની પોતાની મહેનત હોય છે અને એમની જે કંઈ પણ ફેમિલી મેમ્બર છે એમનો સપોર્ટ હોય છે, ઈશ્વરની કૃપા હોય છે. આ અદિતભાઈની એ બળકપણ છે કે એવું કહે છે કે મારા મેન્ટર મૌલિક સર છે. હકીકતની અંદર તો હું માત્ર નિમિત્ત છું અદિતભાઈ. અને તમને જે ભગવાને જે સરસ મજાની બુદ્ધિ આપી છે અને તમે જે સરસ મજાનો સંઘર્ષ કરીને સફળતા હાંસલ કરી છે, હજી વધુ સફળતા હાંસલ કરો અદિતભાઈ, ખૂબ પ્રગતિ કરો. અને ભવિષ્યની અંદર પાછા આજ આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર આપણે જ્યારે તમે ક્લાસ 1 ઓફિસર બની જાઓ ત્યારે ફરીથી પાછા આપણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવા માટે આવશું. અગેન મેની કોંગ્રેચ્યુલેશન, ખૂબ અભિનંદન પાઠવું છું અદિતભાઈને. આપના સૌના વતી હું અભિનંદન પાઠવું છું. તમે બધા મિત્રો કોમેન્ટ બોક્સમાં મેની કોંગ્રેચ્યુલેશન અને ખૂબ અભિનંદન ચોક્કસથી લખજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.